નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર સદુપયોગથી ગાતા રહે પ્રભુ 169 નો થોડો ભાગ છે પાછો. સર્વજ્ઞ બધું ન જાણે તો એ સર્વજ્ઞ છે ને એમ કે છે. જ્ઞાન ગાય પ્રભુ એમ કરીને જ્ઞાનનો સ્વભાવ સંપૂર્ણ પ્રગટ થાય એ બધાને જાણે બરાબર એવો જીવનો સ્વભાવ છે. અહીં સુધી આવ્યું છે. નર નારકાદી વ્યંજન પર્યાયો 5 પ્રકારના સંસાર પ્રપંચવાળા જીવોને હોય છે. દરેક દ્રવ્ય મૂર્ત હોય એના મૂર્ત ગુણ, અમૂર્તના અમૂર્ત ગુણ અને એની પર્યાય સ્વાભાવિક અને વ્યંજન પર્યાય. સ્વાભાવિકમાં તો આ ષડગુણાની વૃદ્ધિ દરેક દ્રવ્યમાં થાય છે આગમ ગમ્યું. અને આ વ્યંજન પર્યાય એની આકૃતિ ઉદ્ગળોને સ્થૂળ થોળ વગેરે ખંડ પર્યાયો હોય છે. આ જળ પરમાણુઓમાં ઘણા ખંડ ભેગા થાય રજકણો ત્યારે તેને ખંડ એટલે જથ્થાની અવસ્થા હોય છે. ધર્માદિ 4 દ્રવ્યોને શુદ્ધ પર્યાય હોય છે. જેને ધર્માસ્તીય આકાશને કાળ 4 દ્રવ્ય છે વસ્તુ એની પર્યાયમાં શુદ્ધ પણ હોય છે બરાબર. એને વિભાવને અશુદ્ધ હોતા નથી. આ ગુણ પર્યાયોથી સંયુક્ત હવે એનો સરવાળો કરે છે. જેના મૂર્ત ગુણ છે તે મૂર્ત, અમૂર્ત ગુણ છે તેના અમૂર્ત અને એની સ્વાભાવિક ને વિભાવિક પર્યાય પરમાણુ ઉદ્ગળમાં અને જીવમાં 4માં તો સ્વાભાવિક પર્યાય છે. એવા ગુણને પર્યાયથી સહિત એવા તે દ્રવ્ય સમૂહને જે ખરેખર દેખતો નથી, પૂર્ણ સ્વરૂપને જે દેખતો નથી એ ભલે સર્વજ્ઞપણાના અભિમાનથી દગ્ધો હોય અને સર્વજ્ઞ છે એમ અજ્ઞાનથી માનતા હોય કે છે ને અમે સર્વજ્ઞ છીએ, વર્તમાનનું બધું જાણે એ સર્વજ્ઞ એમ કે છે. ભાઈએ લખ્યું છે ને મહેન્દ્રજી વર્તમાન બધું જાણે સૌથી વધારે એને સર્વજ્ઞ કહીએ. અહીં તો કે છે કે વર્તમાન ભૂત અને ભવિષ્ય બધું આવી ગયું ને. પ્રસન્ન આવી ગયું પોતાનું પ્રસન્ન નહીં. ભૂતકાળનું, ભવિષ્યકાળનું, ઢાંકેલા કાળાદી દ્રવ્યનું, ધર્માસ્તી આદિનું, અલોકાકાશ આદિ ક્ષેત્ર પ્રસન્ન ઢાંકેલાનું એ બધાને ઢાંકેલા એટલે બહુ સૂક્ષ્મ એને પણ આ આત્માનો જ્ઞાન સ્વભાવ પૂરણ પ્રગટ થયેલ બધાને જાણે છે બરાબર. સમજાણું કાંઈ એમ કહીને એના જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય બધું કેટલું જણાવ્યું બરાબર. પણ એ જ્ઞાનની પર્યાય પ્રગટે છે તો અસાધારણ જ્ઞાયક ભાવ જ્ઞાન ગુણ છે એમાંથી. સમજાણું કાંઈ અસાધારણ એવું આત્માનું જ્ઞાન સ્વભાવ એનો આશ્રય કરીને ધર્મ થાય છે બરાબર.
સમજાણું કાંઈ? જ્ઞાન સ્વભાવ વસ્તુ સ્વીકાર એનો આશ્રય કરતા વ્યક્ત રૂપે જે જ્ઞાન શ્રદ્ધા ચારિત્રની પર્યાય બધી જ્ઞાનની પર્યાય કહેવાય, રાગની નહીં એટલે એ પર્યાય પ્રગટ થતા એનું પૂર્ણ સ્વરૂપ સર્વજ્ઞ પણ એને પ્રગટે. બરાબર. સમજાણું કાંઈ? વસ્તુ જ્ઞાન સ્વભાવ એનો આશ્રય લઈને જ્ઞાનની એટલે રાગ જ્ઞાની જ્ઞાનની શ્રદ્ધા જ્ઞાન આદિ પર્યાય પ્રગટ થાય એ ધર્મ. એનું પૂર્ણ ફળ એ કેવું જ્ઞાન. સમજાણું કાંઈ? એટલે જ્ઞાનનો સ્વભાવ આવડો છે હું અહીંયા નિશ્ચય કરાવે તું એવડો છો એમ કરાવે નિશ્ચય. સમજાણું કાંઈ? જ્ઞાન એમ બતાવીને કોઈનું એ જ્ઞાન સ્વભાવ કોઈનું કરતું નથી અને કોઈ પાસેથી કઈ લેતું નથી અને જેટલા છે એટલાને જાણ્યા વિના રહેતું નથી. સમજાણું કાંઈ? એવો આત્માનો જ્ઞાન સ્વભાવ એ પ્રગટ થતા પૂર્ણ બધાને જાણે. ત્રણ કાળ ત્રણ લોકને ત્રણ કાળના ભવિષ્ય અનંત અનંત છે એને પણ એ જાણે, કઈ એને બાકી ના. એવું જો ન જાણે અને પરની અપેક્ષાથી જાણે એ સર્વજ્ઞ નહીં. એ તો પરોક્ષ દ્રષ્ટિ છે, એ જ્ઞાનનો પૂર્ણ સ્વભાવ નહીં. જેવું લાગે આમ કે આમાં આવું શું સિદ્ધ કરીને જ્ઞાનનો સ્વભાવ આવો છે એમ વર્ણવે છે. સમજાણું કાંઈ? એની ટીકાનો મુંદરા શ્લોક કહે છે 284. યો નેવ પશ્યતિ જગત્રયમ એકાદૈવ કાળત્રયમ ચતુર્ધા સકજ્ઞાની પ્રત્યક્ષ દ્રષ્ટિ અતુલા નહીં કશ્ય નિત્યમ સર્વજ્ઞતા કથમ અસજરાત્મન સ્યાત. બોલી કોઈ રસ છે? જો આ આત્મા અને આત્માનો સ્વભાવ અને સ્વભાવનું સામર્થ્ય કેટલું એ જણાવે છે. એ જાણવું વસ્તુનું સ્વરૂપ વાસ્તવિક અને એનો આશ્રય લેવો ત્રિકાળી જ્ઞાનનો, એનું નામ ધર્મ અને મુક્તિનો માર્ગ એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? સર્વજ્ઞતાના અભિમાન વાળો અભિમાન વાળો ક્યાંથી કહ્યું? માની ત્યાં કહ્યું સકલજ્ઞ માની, સકલજ્ઞ માનનાર. તો સમજાણું કાંઈ? સર્વજ્ઞના અભિમાન વાળો સર્વજ્ઞ પણ નથી. સર્વજ્ઞ પણ હોય તો એ તો ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનું જ એ કાર્યનું છે. બરાબર. કોઈ બાકી રાખ્યા વિના. સમજાણું કાંઈ? હા, એમાં જ વાંધા થાય છે બધા. એટલાય પ્રશ્ન ઉઠે સર્વજ્ઞ ને કે કોઈ કે સર્વજ્ઞ જાણે પણ છેલ્લી પર્યાય ન જાણે. કોઈ કે સર્વજ્ઞ છેલ્લી પર્યાય પણ છે નહીં ને કે જાણે કેમ? કોઈ સર્વજ્ઞ અનંતને જાણે માટે ત્યાં અનંત નો અંત આવી ગયો. ઘણા પ્રકારે સર્વજ્ઞની
શક્તિના સામર્થ્યમાં લોકોને સંદેહ છે, નિસંદેહ ચીજ શું છે એની ખબર તો કે છે કે સર્વજ્ઞતાના માની માણસો જે જીવ શીઘ્ર એક જ કાળે એક જ સમયમાં બહુ સૂક્ષ્મ વાત ત્રણ જગતને અને ત્રણ કાળને એક સમયમાં ત્રણ કાળને ત્રણ જગત તો લીધું છે પણ અનુક પણ ભેગું લીધું સમજાણું કારણ તેને સદા અતુલ પ્રત્યક્ષ દર્શન નથી, આવું દેખતો નથી, એને કદાપી અતુલ ઉપમા ન આપી શકાય એવું પ્રત્યક્ષ દર્શન નથી. દેખવું નથી એટલે એને સર્વજ્ઞપણું તે જળ આત્માને ભગવાન તો જગતની આંખું છે. આત્મા ભગવાન તો ભગવાન છે. આ એ આત્મા જગતની ચક્ષુ છે. ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો જ એનો એક સમયની પર્યાયનો સ્વભાવ છે. સર્વજ્ઞની વ્યાખ્યા કરી છે. જ્ઞાની પણ એક સમયમાં બધું જાણે એવો જ જ્ઞાનના અંશનો પર્યાયનો સ્વભાવ છે. આવું સર્વજ્ઞપણું જેને નથી એ જળ જેવો છે કે સમજાણું ખાય અને અમે બધું તનકાળ લોકને જાણીએ છીએ એમ કે અતુલ પ્રત્યક્ષ દર્શન નથી તે જળ આત્માને સર્વજ્ઞનો કઈ રીતે હોય? સર્વજ્ઞ બધાને પૂર્ણ જાણવું એવું જ જ્ઞાનની પર્યાયનો પૂર્ણનો સ્વભાવ છે. જાણું કાંઈ એની આરે પોતાને મેળવે કે હું એક આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છું. એ જ્ઞાન સ્વરૂપમાં પૂર્ણતા વર્તમાન પર્યાયમાં કેમ નથી? એ જ્ઞાનની પર્યાય ક્યાંક અટકી રહેલી છે. સમજાણું કાંઈ એ જો પૂર્ણ જ્ઞાન સ્વભાવ પોતાનો છે, ભગવાન જ્ઞાન સ્વભાવ જ છે આત્મા, એમાં જો અટકે લીન થાય તો એ સર્વજ્ઞ પર્યાય પ્રગટ. સમજાણું કાંઈ અને એ મોક્ષ ને એને મોક્ષ કહેવામાં આવે. અરે જળ આત્માને કે છે અહીં તો એને જળ કીધું છે. અને એક સમયમાં પૂર્ણ બધાને ન જાણે મારા એ જ્ઞાનની સર્વજ્ઞતાના સ્વભાવ વિનાનો એમ છે. જળ છે તો સમજાણું કાંઈ ચૈતન તો એના ચૈતનની શક્તિ, ચેતન તો ચૈતનની શક્તિ, ચેતન દ્રવ્ય એની ચૈતન શક્તિ ગુણ એને આશ્રય થઈને ચેતનની પ્રગટ અવસ્થા સર્વજ્ઞતા એ દ્રવ્ય ગુણ અને પર્યાયનું એનું પૂરું રૂપ છે. સમજાણું કાંઈ આવું પૂરું રૂપ નથી તેઓ કહે છે કે એ આત્મા જ નથી તો જડ છે. સમજાણું કાંઈ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને એ પૂર્ણ નથી પણ એને પૂર્ણની પ્રતીતિ છે. આત્મા પૂર્ણ સ્વભાવે છે અને મારી પર્યાય પૂર્ણ થવાની છે. એ પૂર્ણ સ્વભાવનો આશ્રય લઈને ચૈતનના અંતર્ગોલનમાં જે દશા પ્રગટ થઈ એનાથી પૂર્ણ દશા ક્રમે પ્રગટ થશે એ માને છે. સમજાણું કાંઈ આ તો સર્વજ્ઞ નથી અને સર્વજ્ઞ માને પરોક્ષ દ્રષ્ટિ એટલે જડ છે. સમજાણું કાંઈ 129 બીજી વાત
લોયા લોયમ જાણી જેની શાંતિથી સમજવા જેવી વાત છે ભાઈ ધીરજથી. આ તો અંતરની અલૌકિક વાતો છે. સમજાણું કાંઈ લોયા લોયં જાણ્યા પાણ નેવ કેવળી ભગવાન જય કોઈ ભણી એવં તસ્કીનું ક્ષણ હોય પ્રભુ કેવળી જાણે ત્રિલોક અલોક ને નહીં આત્મને. જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે. શું કીધું? લોકાલોક ને જાણે ને આત્માને ન જાણે તો વાંધો શું છે કે હે આ વ્યવહાર નહીં પ્રગટતાથી કથન છે. પરાશ્રી તો વ્યવહાર એવા શાસ્ત્રના અભિપ્રાયને લીધે વ્યવહાર નહીંની પ્રધાનતા દ્વારા વ્યવહાર નહીંને પ્રદાન કરીને સકળ વિમલ કેવળ્યાન જેમનું ત્રીજું લોચન. આ બે આંખું તો જળની, આ તો બહારની. અંદરની આંખું ખીલી ગઈ છે ને કેવળ જ્ઞાનના મિત્ર ભગવાન ચૈતનના પૂર્ણ સ્વભાવ આવું એની પર્યાયમાં પૂર્ણ સ્વભાવ પ્રગટ થઈ ગયો. કળી જેમ ખીલે એમ આત્માનું જ્ઞાન અંતરમાં પૂર્ણ હતું. એની એકાગ્રતા દ્વારા એ જ્ઞાન ખીલી ગયું. બરાબર સમજાણું કાંઈ? એને અહીંયા સર્વજ્ઞ જ્ઞાન કહે છે. એવા સર્વજ્ઞ એમનું ત્રીજું લોચન અપન્ન બહુ સુંદર કામિનીના જેવો જીતે છે. મુક્તિ રૂપી સ્ત્રી પરણતી એના એ પ્રાણનાથ છે, જીવિતેશ છે. સર્વજ્ઞ ભગવાન આત્માનો સ્વભાવ સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞપણું જેને પ્રગટ કર્યું એ સુંદર પૂર્ણ મુક્તિ રૂપી સ્ત્રી એના એ પ્રાણનાથ છે, એના જીવતરના ઈશ્વર છે. સમજાણું કાંઈ? એવા ભગવાન છ દ્રવ્યોથી વ્યાપ્ત ત્રણ લોકને છ દ્રવ્ય છે. 14 બ્રહ્માંડ છે, એમાં 6 દ્રવ્યો છે. એને અને શુદ્ધ આકાશ માત્ર અલોકને જાણે છે. 6 દ્રવ્ય અને લોકને અલોકને જાણે, પોતાને ન જાણે. કઈ અપેક્ષા? જેમ પરને આમ જાણે એ વ્યવહાર છે, એવી રીતે વ્યવહારથી પોતાને ન જાણે. પોતાને જાણે તો નિશ્ચયથી તન્મય થઈને જાણે છે. સમજાણું કાંઈ? પુસ્તક છે એને જાણવું, જાણવું જ્ઞાન કઈ પુસ્તકમાં તન્મય થતું નથી. માટે તેને વ્યવહાર થયો. એમ વ્યવહારે આત્મા જાણે, પરને જેમ વ્યવહારે આત્માને જાણે એમ નથી. સમજાણું કાંઈ? આત્મા તો નિશ્ચયથી પોતાને જાણે, તન્મય થઈને જાણે માટે નિશ્ચય છે. એ વ્યવહારે ન જાણે એમ કેવું વાંધો નથી. પરમાત્મા તન્મય થઈને જાણતો નથી. સમજાણું કાંઈ? એમ આત્મામાં તન્મય થઈને ન જાણે એવો વ્યવહાર, એ વ્યવહારે આત્મા જાણતો નથી. સમજાણું કાંઈ? પરને જુદું રાખીને જાણવું એ વ્યવહાર થયો. એમ આત્માને જુદો રાખીને જાણે એમ નથી. એમાં શું કીધું? સમજાણું કાંઈ? હા, શું કેવાય? પ્લાસ્ટિક છે ને રતિભાઈ નું, રાજકોટ નું પણ આ તમારું.
આ જો લાકડી દાખલ આ લાકડીને જાણે જ્ઞાન જ્ઞાન એમાં કીટ મીટ થઈને જાણે છે પર અપેક્ષા થી એને જાણે છે એમ કેવું વ્યવહાર એમ આત્મા વ્યવહારથી આત્માને જાણે સમજાણું કઈ જ્ઞાન પરને જાણે એમ કેવું એ વ્યવહાર છે એ રીતે જ આત્મા વ્યવહારથી જણાય એમ નથી જુદો રહીને એને જાણે એમ આત્મામાં નથી માટે વ્યવહારથી આત્મા જાણે નહીં વ્યવહારથી આને જાણે ભાઈ એ વાતમાં આવી ભાઈ સાધારણ સમાજને બાપુ સારો સ્વભાવ એવો છે ભાઈ એમ કે પોતે પોતાને જાણે તો એક રૂપ તન્મય થઈને જાણે વેગળો રહીને જાણે એવું એનામાં છે નહીં સમજાણું કાંઈ શોધ આત્મ સ્વરૂપને નથી જ જાણતા જેમ પરને જુદા રાખીને જાણે છે એમ આત્માને જુદો રાખીને જાણે છે એમ છે નહીં એમ જો વ્યવહાર નહીંના વિવક્ષા નામ કથમથી કોઈ જીનનાથના સર્વજ્ઞ પરમાત્માના તત્વ વિચારમાં નિપુણ જીવ જીનદેવે કહેલા તત્વના વિચારમાં પ્રવીણ જીવ કદાચિત કહે તો તેને ખરેખર દુશ્મન કેમ નથી દુશ્મન આત્માને ન જાણે એ દુશ્મન નથી જુદો રાખીને જાણે એવું એમાં છે જ નહીં માટે એ દુશ્મન છે નહીં સમજાણું કાંઈ સારી વાત ભાઈ આવી આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ એ જ્ઞાનાનંદ ને તો જ્ઞાનમાં તન્મય થઈને એને જાણે છે જ્ઞાનથી દૂર રહીને જ્ઞાનને જાણે એ વ્યવહાર એનામાં છે નહીં સમજાણું કઈ એમાં એમ કોઈ તત્વ વિચારથી કહે એને વાંધો દુઃખ નથી પેલા એમ આવ્યું છું નિશ્ચયથી આત્મા આત્માને જાણે ને લોકાલોકને ન જાણે એમ આવ્યું છું ને લોકાલોકને તન્મય થઈને જાણે છે કડવાશ છે જો અહીંયા મોઢામાં એક કડવાશ આવી ગળપણ આવ્યું ગળપણ સાકર તો જ્ઞાન સાકરમાં તન્મય થઈને જાણે છે સાકરને ભિન્ન રાખીને જ્ઞાન જાણે બાકી વ્યવહાર થયો પણ જ્ઞાનને જાણે એ સાકરની પેટી ભિન્ન જ્ઞાન રાખીને જ્ઞાન જાણે એવું પડે સમજાણું કાંઈ કુમકુંદાચાર્ય ગાથાઓમાં લીધી છે હેતુથી લીધી છે ને કઈ એનો સ્વભાવ પૂર્ણ છે સત્ય તો પૂર્ણ છે પણ પ્રગટ થાય ત્યારે પૂર્ણ છે અને પૂર્ણ જ્ઞાનમાં અનંત આનંદ છે સમજાણું કાંઈ એવું સ્વરૂપનું સામર્થ્ય છે કે જે પોતે પોતાને એક મેં સદાત્મક થઈને જાણવું એનું નામ નિશ્ચય છે અને સદાત્મક થઈને ન જાણવું એનો વ્યવહાર છે તો વ્યવહારે આત્મા જાણતો નથી વ્યવહારે પર જણાય છે એને ખરેખર દુશ્મન નથી શ્લોક છે બીજો વ્રત સૌમ્યો સૂત્રમાં મુનીશ્વર ભગવાને સ્તુતિ કરતા સ્થિતિ જનન નિરોધ લક્ષણમ ચરમ અચરમ ચ જગત પ્રતિક્ષણમ
इति जिन सकज्ञलांछनम् इति जिन सकज्ञलांछनम् वचनम् इति वदन्ता वर्षति। हे जनेन्द्र, તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે. સચને કહેવાના કથનના કે વક્તામાં તમે શ્રેષ્ઠ છો. બરાબર. ચરાચર જંગમ અને ઠાવર જગત, ગતિમાન પદાર્થો અને સ્થિર રહેલા પદાર્થો એવા જગતને પ્રતિક્ષણ સમયે સમયે સમય એક ક બોલે એમાં અસંખ્ય સમય જાય, એમાં નાનો ભાગને સમય કહેવામાં આવે છે. એવા પ્રતિક્ષણ પ્રત્યેક સમયે આ જગતને ઉત્પાદ ભાઈ ધ્રુવ લક્ષણ વાળું છે એ હું આ તારું વચન વક્તામાં કેટલું છે કર્યું, વક્તાઓમાં શ્રેષ્ઠ એમ કહ્યું છે ને. એક સેકન્ડના અસંખ્ય ભાગમાં પ્રત્યેક દ્રવ્યમાં વસ્તુને નવી અવસ્થા ઉત્પન્ન થાય, પુરાણી અવસ્થા જય થાય, સદ્રષ્ટપણે ધ્રુવપણે તે તત્વ રહે. બરાબર. સમય 1 અને 3 અંશ. બરાબર. એવું ઉત્પાદ વહીને ધ્રુવલક્ષણ વાળું છે. કોણ? આ જગત. એવું આ તારું વચન, એ વાણી તમારી એવી આવી, એમાં સર્વજ્ઞતાનું ચિહ્ન છે. બરાબર. એ સર્વજ્ઞતાનું ચિહ્ન, આપ સર્વજ્ઞ છો એનું લક્ષણ જણાય. સમજાણું? કાંઈ એવો સર્વજ્ઞ જીવ થઈ શકે એવું એનું સ્વરૂપ છે. મારે કહ્યું ત્રણ કાળ ત્રણ લોક, અહીં તો શુદ્ધ જ્ઞાન આત્માનું થતા ભગવાન જ્ઞાનના આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા છે, એવું અંતર વેદન જ્ઞાનનું થતા એ જ્ઞાનની પર્યાય પણ જેટલું છે એટલું જાણવાની તાકાત રાખે છે. બરાબર. આ એથી બીજું અનંત ગુણ હતો એ તાકાત રાખે. કોઈનું કરવું કે કોઈથી લેવું કે કોઈને જાણ્યા વિના રહેવું એવું એનું સ્વરૂપ નથી. સમજાણું? કાંઈ હું પૂર્ણ જાણે એક સમયમાં 3 ભાગ ઉત્પાદ હોય ધ્રુવ, એ રીતે 3 કાળે વર્તે છે. બરાબર. પણ એક સમયમાં જે 3 પકડ્યા અને આપે કહ્યું કે એક સમયમાં 3 છે, આપે કહ્યું એ સર્વજ્ઞતાનું ચિહ્ન છે. એ વાણી સર્વજ્ઞને અનુસારે નીકળેલી. સમજાણું? કાંઈ સમજબદ્ધ રાજાની છૂટણી છે. મુનિ સુરત ભગવાન મને આવી ગઈ છૂટી મારી દીધી ભક્તિમાં. આખું જગત 14 બ્રહ્માંડ 6 દ્રવ્યો એક સેકન્ડના અસંખ્ય ભાગમાં એક સમયમાં જેના કાળના બીજા ભાગ ન પડે એવા કાળમાં 3 એક સમયમાં દરેક જગતમાં ઉત્પાદ થઈને ધ્રુવ વર્તે એમ આપે કહ્યું. એ કહ્યું એ વચન સર્વજ્ઞતાનું લક્ષણ બતાવે છે. બરાબર. સમજાણું? કાંઈ વક્તાઓમાં શ્રેષ્ઠ, તમે શ્રેષ્ઠ છો વક્તાઓમાં. સમજાણું? કાંઈ જે સર્વજ્ઞમાં
એક સમયમાં 3 વસ્તુ દરેક દ્રવ્યની જણાણી અને આમ છે એમ કહ્યું આપે. વક્તામાં શ્રેષ્ઠ અને સર્વજ્ઞતાનું લાંછન છે. બરાબર ચિહ્ન છે, ચિહ્ન છે. સમજાણું કાંઈ છે ને એમને લાંછન છે ને. લાંછનમ, લાંછન એટલે આ લાંછન લાગે એમ નહીં. આ ચિહ્ન. હા હા. અનંત અનંત આકાશ છે આમ, છે કે નહીં? આમ ચીજ છે જતા 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 કઈ અંત આવે? અંત આવે કઈ? અંત આવે તો પછી શું? આકાશ સ્વરૂપે એમને આમ ગતિ અનંત 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 એમને જતા 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 કે હવે ખલાસ થઈ ગયું છે. એવા ભાગને પણ આપે ઉત્પાદને ધ્રુવાઓ એક સમયમાં કયું સર્વનું. બરાબર. આપણે બધું જોયું છે. બરાબર. સમજાણું કાંઈ? અનંત ક્ષેત્ર, અનંત કાળ, અનંત દ્રવ્ય, અનંત ગુણ, અનંત અવસ્થા, અવસ્થાના પણ અનંત અનંત અવિભાગ પ્રતિછેદના અંશો પ્રત્યક્ષ પ્રભુ આપે જોયા છે. બરાબર. એથી તમારું વચન ઉત્પાદ રહીને ધ્રુવ એક સમયમાં કહેવા વાળું એ તમારું લક્ષણ સર્વજ્ઞનું બતાવે. બરાબર. આવી વાણી સર્વજ્ઞ સિવાય હોય નહીં ક્યાંય. જાણું કાંઈ? અમે પરમેશ્વર છીએ એમ કે વળી ખોડીએ બે. અમે પરમેશ્વર છીએ ને વળી આર કરે. અમે પરમેશ્વર છીએ ને એને રોગ શરીરમાં થાય. એ પરમેશ્વર જ નથી. બરાબર. સમજાણું કાંઈ? આવા આચરણમાં સર્વજ્ઞ પણ હોઈ શકે નહીં. અને એનામાં એક સમયમાં 3 જાણે એવી વાણી પણ હોય નહીં. 129 ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મંદિરના શ્લોક છે 285. જાનાતિ લોકમ અખિલમ ખલુ નિર્થનાથ. એ આવા દેવને દેવ કહીએ એમ કે છે. એ સિવાયના બધા દેવ નામ ધરનારા બળી રહ્યા છે અજ્ઞાનથી કે છે. સમજાણું કાંઈ? એને દિવ્ય શક્તિ જ્ઞાનની પૂરણ પ્રગટ થઈ ગઈ છે એને દેવ કહીએ. બીજાને દેવ કહેવાય મનાય ને એમ કે છે. માનવાના વાંધા છે. જાનાતી લોકમ અખિલમ ખલુ તીર્થનાથ સ્વ આત્મનમ એકમ અનગમ નિજ સૌખ્ય નિષ્ઠમ જો વેતી સોયમ ઇતિ તમ વ્યવહાર માર્ગાત ભક્તિ કોપી મુનિપો ન ચ તસ્ય દોષ. મુનિપો એટલે મુનિપો સમજાય ને? મુનિવર થઈ મુનિવર ચંદ્ર મુનિપો એટલે મુનિવર. તીર્થનાથ જ્ઞાનેન્દ્ર દેવ સર્વજ્ઞ પરમાત્મા જેને 1 સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 રૂપ જાણ્યા એવા તીર્થનાથ ખરેખર આત્મા આખા લોકને જાણે છે. અને તેઓ એક અનગ જે રીતે લોકને પરને જાણે છે એ રીતે એક નિર્દોષ
નિજ સુખ નિષ્ઠ, નિજ સુખમાં લીન ભગવાન આત્મા છે. સર્વજ્ઞ થયા એને પૂર્ણ આનંદમાં લીન છે. આનંદ સ્વભાવ જે આત્મામાં હતો, અતિન્દ્રિય આનંદનો નાથ આત્મા છે. બરાબર. એ આનંદ જ્યાં પ્રગટ્યો સર્વજ્ઞપણામાં પૂર્ણ આનંદમાં લીન છે. એ ભગવાન સ્વાત્માને જાણતા નથી. જેમ બીજાને દૂર રાખીને જાણે એમ આત્માને દૂર રાખીને જાણતા. હા હા હા. સમજાણું કાંઈ? નિજ સૌખ નિષ્ઠ, ભગવાન તો પોતાના આનંદમાં લીન છે. એને દૂર રાખીને જાણે એમ છે. વ્યવહારે આત્માને આત્મા જાણતો નથી. અહીં તો એમ વિચાર આવ્યો કે જ્યાં નિશ્ચય, જ્યાં આત્માનું ભાન થયું નિશ્ચય, તો તેને રાગ આદિ હોય એને વ્યવહાર, કારણ કે ભિન્ન જાણીને એને જુદો રાખીને જાણવું. એમ આત્મા નીચે પણ જુદો રાખીને એને જાણે એવો વ્યવહાર એમાં નથી. રાગને જુદો રાખીને જાણે એવો વ્યવહાર છે. સમજાણું કાંઈ? આત્માના સ્વભાવને નિશ્ચય લીન રહીને રાગને જાણે એ વ્યવહાર છે. પણ રાગને ભિન્ન રાખીને જાણે એમ આત્માને ભિન્ન રાખીને જાણે નીચે એમ છે. શું કીધું સમજાણું આમાં? વેપારીઓના માવા બધા સરખું ઉઠે નહીં, ઉગે ઉગે હાલે ગાંડા ગાંડા. હા, અહીં તો વાસ્તવિક તત્વ ભગવાન ચૈતન સ્વરૂપ આ દેહના પરમાણુ માટીથી જુદો. બરાબર. ચૈતન સ્વભાવ જેનો જાણવું સ્વભાવ. જગતની આંખું એ તો છે. જગત રૂપ નથી. બરાબર. જગતની આંખું છે. એ જગતને જાણે એમ કેવું એ વ્યવહાર છે. અને એ જ રીતે આત્મા આત્માને વ્યવહારથી જાણે એમ બની શકે એમ કે મને આનું કાંઈ એમ નીચે સમ્યક દર્શન જ્ઞાનમાં આત્મા આત્માથી પોતાથી જાણે, તન્મય થઈને જાણે, એ તો નિશ્ચય છે. અને રાગને તન્મય થયા વિના જાણે એ વ્યવહાર છે. પણ રાગને તન્મય થયા વિના જાણે એમ આત્માને તન્મય થયા વિના જાણે એમ એના સ્વભાવમાં છે. સમજાણું કાંઈ? સાધારણ વાત લાગે પણ વાતમાં અંદર ઊંડા માલ છે. માણસને આ દ્રવ ગુણ પર્યાય શું એનું જ્ઞાન જ ફેરફાર થઈ જાય. પછી વ્યવહારને નીચેના ભાગલા પડવાય તો વળી ક્યાંય રહી જાય. હા હા, ભગવાન આત્મા અહીં તો જો ને સાધારણ કેળવણીનું જ્ઞાન કઈક મોટું પામે, કઈક પાસ થાય. શું કહેવાય છે? માસ્તર ને કહેવાય છે. શું કહેવાય છે? માસ્તર કહેવાય છે ને. બહુ ભણ્યાઓને બધામાં હોશિયારી માસ્તર કહેવાય છે. હવે કઈક પદ એ તો ઉપાધિ, પણ માસ્તર મોટો પ્રોફેસર. આ માસ્તર સાધારણ એમ નહીં. એ આપે છે, પદવી આપે છે. ખાલી વાંચે ન હોય. મોટો માસ્ટર
ધૂળમાં નિષ્ણાત નથી. પર વસ્તુનું જ્ઞાન એ જ્ઞાન નથી. એ કેળવણીનું જ્ઞાન, આ વકીલાતનું જ્ઞાન, આ ડાક્ટરનું જ્ઞાન, એ બધું અજ્ઞાન છે. સમજાણું કાંઈ? શું જ્ઞાન કહો કે જ્ઞાન કહો? કુજ્ઞાન છે, બંધનું કારણ છે, રખડવાનું કારણ છે. કેમ કે તે જ્ઞાનમાં પોતે આવ્યો નથી. એ જ્ઞાનમાં આ બધું આવ્યું એમ. સમજાણું કાંઈ? જે જ્ઞાનમાં પોતે નથી આવ્યો એ જ્ઞાનને અજ્ઞાન કહે છે. બરાબર. જે જ્ઞાનમાં પોતે આવ્યો એ યથાર્થપણે સ્વજ્ઞને જાણ્યો એ નિશ્ચય જ્ઞાની કહેવાય છે. બરાબર. અને એ રાગ આદિ બાકી રહે છે કે પરમ દેવગુરુ શાસ્ત્ર જાણે એને વ્યવહાર કહેવાય છે. કેમ કે એમાં એક મેઘ થઈને જાણતો, જુદા રાખીને જાણે તેને વ્યવહાર કહીએ. અભેદ થઈને તન્મય થઈને જાણે તેને નિશ્ચય. બરાબર. સમજાણું કાંઈ? આ વ્રત પાળવાનું, જમ કરવા, અપા કરવા એવા વાળાના વાત શું કે છે? આમાં કઈ નો મહત્વ ચાલે નહીં. તીર્થનાથ આખા લોકને જાણે છે. અને એક આ જે આનંદમાં લીન પ્રભુ આત્મા છે, સર્વની વાત નહીં સર, એવા સ્વાત્માને લીન છે. એમાં લીનમાં રહ્યા વિના સ્વાત્માને જાણતા નથી એમ કોઈ મુનિવર વ્યવહાર માર્ગથી કહે તો તેને દુઃખ નથી. બરાબર. એને જુદો રાખીને જાણતા નથી, માટે વ્યવહારે જાણતા નથી. સમજાણું કાંઈ? ક્યાં જાય છે? જાય છે ક્યાં છે? સમજાણું નહીં. વ્યવહારથી ન જાણે, વ્યવહારથી એટલે જુદો રાખીને જાણે. જેમ જગતને જુદો રાખીને જ્ઞાન જાણે એને વ્યવહાર કહ્યો. હવે એ રીતે આત્માને જુદો રાખીને જાણે અને વ્યવહાર જાણતો નથી. સમજાણું કાંઈ? થોડા થતા કે 2-3 વાર સચ્ચિદાનંદ પ્રભુ આનંદનો નાથ આત્મા એને એમાં એકાકાર થઈને જાણે છે. સમજાય છે કાંઈ? એકાકાર થયા વિના જણાય જ નહીં એમ કે. અને રાગમાં એકાકાર થયા વિના રાગ જણાય. સમજાણું કાંઈ? આ શરીર છે, જો હાડકા, આ તો જળ છે, માટી. જ્ઞાન જાણે છે કે નહીં? જ્ઞાન શું જાણે છે? જાણે છે. આ ઠંડુ છે, ઠંડામાં પેટીને જાણે છે. જુદો રાખીને જાણે છે. પરાશરી છે ને એટલી આ છે, આ છે. એનું જે જ્ઞાન થયું એ તો પોતામાં થયું છે. પણ એ જ્ઞાન આ સામે જાણે છે એમ એમાં એક વિના જાણે, એકમેક વિના નો વ્યવહાર કહેવાય. એમ આત્મા પોતાના સ્વરૂપને જ્ઞાનમાં એકાકાર થયા વિના જાણે, વ્યવહાર જાણતો નથી. એકમેક થયા વિના જાણતો, એકમેક થઈને જાણે નિશ્ચય છે. રાતે પ્રશ્ન થયો નતો, તમે કહ્યું ને હવામાં ત્રણ બુર નતા, ત્રણ નય છે. ત્રણ આ
આત્મા પોતાના જ્ઞાન ગુણ જે ત્રિકાળ એનાથી જાણે એટલો નિશ્ચય થઈ તો જ્ઞાન પોતાને જાણે આખાને એટલો નિશ્ચય છે. બોલો તો ત્રિકાળી જ્ઞાન ત્રિકાળીને જાણે એટલો જ નિશ્ચય છે. વર્તમાન જ્ઞાન ત્રિકાળી આદિને જાણે પોતાને જાણે એ નિશ્ચય છે સ્વાર્થની. અને એ જ્ઞાન પરને જાણે એનો વ્યવહાર છે. પરમાં તન્મય થતો નથી. જ્ઞાન પોતાને જાણે ગુણ હોય એ તો તન્મય છે, મતલબ એક આકાર છે. ત્રિકાળી જ્ઞાન ત્રિકાળી દર્શન ત્રિકાળીને જાણે એ તો તન્મય એકરૂપ ત્રિકાળ છે. અને આ નિશ્ચય અભેદ છે ને આ નિશ્ચય અભેદ છે. એટલે નિશુદ્ધ નિશ્ચય કયો. અને આખા આત્માને પૂર્ણ જાણે એટલો એ શ્વાસ એ નિશ્ચય કયો. પર્યાયથી જાણે એમ. બરાબર. ગુણથી દ્રવ્યને જાણે પર્યાયથી જાણે. કાર્ય પરમાત્મા હોવા છતાં હું છે ને માં કોણ કાર્ય પરમાત્મા પર્યાયમાં કાર્ય પરમાત્મા દેખા છે છતાં ત્રિકાળી ગુણ ગુણીને જાણે તન્મય છે ને એકમેક. પણ અંદરના ગુણ જે ત્રિકાળી છે અંદર એમને જાણે એનો શુદ્ધ નિશ્ચય. અને એક સમયની પર્યાય પોતાના દ્રવ્યગુણ પર્યાય ત્રણેયને જાણે વર્તમાન પર્યાય એ સ્વાશ્રી નિશ્ચય. વર્તમાન પર્યાય જેમાં તન્મય નથી એવી ચીજને જાણે એનો વ્યવહાર. આવું રોકાય કોણ પણ આવી વાતો ક્યાંય હાલતી છે ગુલાબભાઈ બધા ભાઈઓમાં વેપારમાં? ત્યાં તો આ ધંધો આ કરું ધર્મ આ કરું ફલમ આ કરું દીકરું હું કરું. હા ઘરની ચીજને ઘરમાં રહીને જાણવી નિશ્ચય છે. બરાબર. ઘરની ચીજમાં ઘરમાં ચીજ નથી એને જાણવું એ વ્યવહાર છે. નથી એનામાં જાણવું એનું વ્યવહાર, પણ છે એનામાં જાણવું વ્યવહારથી જાણે છે. વ્યવહાર જાણતો નથી. સમજાણું કાંઈ નિપુંગાચાર્ય ગાથામાં લીધી સાથે મહામુનિ પ્રમત અપ્રમતમાં ઝૂલતા પોતાની ભાવના માટે ગંદર કયો એમ કે છે. પેલી ગાથા છે ને ભાવના માટે. હા મેં તો અમારા આત્માને અભેદથી નિશ્ચયથી જાણ્યું છે. આ જુદો રાખીને જાણીએ તન્મયથી આવીને એમ નથી. માટે અમે આત્માને જાણીએ નિશ્ચય યથાર્થ છે. અને એ આત્મા આ તો કે છે પરનું જ્ઞાન એ તો ઠીક એટલું જ્ઞાન છે, પણ પર વસ્તુ સિદ્ધ ભગવાન આદિ છે. જ્ઞાનની મૂર્તિ આનંદ કંદ પ્રભુ એને એમ જાણે કે હું એ વ્યવહાર છે. બરાબર. આત્માને જાણ્યા વિના એકનું પરનું જ્ઞાન એ તો અજ્ઞાન છે. પણ આત્માને જાણેલું જ્ઞાન એ જ્ઞાન સિદ્ધને જાણે વ્યવહાર છે. એ જ્ઞાન વ્યવહારે પોતાને જાણતો નથી, એટલે જુદું રહીને જાણતો અને વ્યવહારે આત્મા આત્માને જાણતો નથી. સમજાય છે કાંઈ? પોતાનો ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એને જાણ્યા વિના એકનો આ લૌકિક જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન ડાક્ટર જ્ઞાન વકીલાત જ્ઞાન અજ્ઞાન
એ તો અજ્ઞાન એક વાત. પોતાને જાણતા થયેલું જ્ઞાન એ જ્ઞાન પરને જાણે આ છે સહિત હો. આવા સહિત નથી નહિતનું જાણે પરને તો તે એટલો જ્ઞાન. પોતાના જ્ઞાનના ભાન વિના પરનું એટલું જાણપણું એ તો અજ્ઞાન. હવે અહીં તો ભાન વાળો જ્ઞાન વાળું પોતાનું જ્ઞાન પોતાને થયું હું તો એકદમ આનંદ શુદ્ધ એવા જ્ઞાન વાળો પરને જાણે પરાશ્રી વ્યવહાર સમજાણું કાંઈ. અને એ પરાશ્રી વ્યવહાર એ રીતે વ્યવહાર આત્મા વ્યવહારથી જાણે એમ નથી. સમજાણું કાંઈ. પંડિતજી હા આત્માના ભાન વિનાની પંડિતા અજ્ઞાન એમ કે છે. અને આત્માના ભાન વાળો પરનું જ્ઞાન લોકનું જે વ્યવહાર. આત્માનું ભાન વ્યવહારે થઈ શકે નહીં. વ્યવહારે આત્મા જાણતો એ તો નિશ્ચયથી ભગવાન પોતામાં રાજથી પૃથક પડી શરીરને રાજની દિશાથી જુદો થઈ પોતે પોતાની અંદર જાણે એ નિશ્ચય જ્ઞાન છે. એ સાચું જ્ઞાન છે. એવા જ્ઞાનીને પરનું જ્ઞાન વ્યવહારે છે એમ કહેવામાં. હા 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 સારી વાત ભાઈ. એને શું દોષ છે એ 85 છે. એ તો સુખમાં લીન છે. ભગવાન આત્મા પૂર્ણ સર્વજ્ઞ દિશા જ્યાં પૂર્ણ જ્ઞાન ત્યાં પૂર્ણ આનંદ. બરાબર સમજાણું કાંઈ. એને દેવ કહીએ એવો દેવ આત્મા સત્ય છે. એ સુખમાં જ લીન છે ભગવાન આત્મા. એનો આશ્રય લઈને જેને પર્યાય પ્રગટ પૂર્ણ કરી સુખમાં લીન છે. સુખમાં લીન છે એને એમ કેવું કે વ્યવહારે આત્મા જાણે છે. સુખમાં લીન છે એમ કેવું વ્યવહારે આત્મા જાણે છે આત્માને. એમ એમ બની શકે. હવે 170 જ્ઞાનં જીવ સર્વમ તમહા જાણે અપગંગ અપા અપાન નદી જાણવી અપાદો હોય વિવતી વતી છે જ્ઞાન જીવ સ્વરૂપ. તેથી જીવ જાણે જીવને, જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે. જીવ જ્ઞાન સ્વરૂપ છે અતિક ગાથામાં એમ વિતર્કથી દલીલથી કહ્યું છે. પ્રથમ તો જ્ઞાન ખરેખર જીવનું સ્વરૂપ છે. જેમ ગળપણ એ સાકરનું સ્વરૂપ છે એમાં ભગવાન આત્મા એ જ્ઞાન જ એનું સ્વરૂપ છે. બરાબર. જીવ જ્ઞાન સ્વરૂપ જ છે. આત્મા શરીર સ્વરૂપે નથી
વાણી રૂપે નથી, કર્મ રૂપે નથી, તેમ પુણ્ય પાપના ભાવ રૂપે જ્ઞાન સ્વરૂપ છે. ચૈતન સૂર્ય જ્ઞાન સ્વરૂપ છે. એમ તે હેતુથી જે અખંડ અદ્વૈત સ્વભાવમાં લીન છે, અખંડ પોતાની દશા અદ્વૈત સ્વભાવમાં અથવા વસ્તુ સ્વભાવ લીન છે, જે નિરતિશય પરમ ભાવના સહિત છે, જેનાથી કોઈ ચડિયાતું નથી, અનુત્તમ એટલે ઉત્તમ ઊંચું દેશ અજોડ એવી પરમ ભાવના સહિત જ્ઞાનની પરમ ભાવના સહિત છે, જે મુક્તિ સુંદરીનો નાદ છે, જેની જ્ઞાન સ્વરૂપ છે એવું ભગવાન એકલી જ્ઞાનની પર્યાય પૂર્ણ થઈ ગઈ. એ મુક્તિ સુંદરીનો પૂર્ણ મુક્ત દિશા એનો એ સ્વામી છે. બરાબર. બહારના જેને કૌતુકને આવૃત કર્યું છે, બહારનું જોવું જેને ઉત્સુકતા છોડી દીધી કે છે, બાહ્ય પદાર્થો સંબંધી કુતૂહલનો જેને અભાવ કર્યો છે, એવા નિજ પરમાત્માને કોઈ આત્મા ગયોજીવ જાણે છે. એવા નિજ પરમાત્માને પોતાનું ત્રિકાળી સ્વરૂપ એને કોઈ આત્મા ભયજીવ જાણે છે. આમ આ ખરેખર સ્વભાવ વાત છે. બરાબર. સમજાણું કાંઈ તર્ક કરશે એમ કે આત્મામાં જ્ઞાન છે, પણ જ્ઞાન આત્માને જાણે નહીં. શીશનો તર્ક છે. ઠીક રહે પણ આત્મા જ્ઞાનથી આત્મા જાણે, જ્ઞાનથી આત્મા જાણે આ શું? આમાં ભેદ છો નથી. આત્મા શીશ છે, તમારા શીશનો તર્ક છે. એમ નથી. જ્ઞાન આત્માને જાણે. આમ ખરેખર સ્વભાવ વાત છે. ભવજીવ જાણે છે, પોતાને જ્ઞાન દ્વારા જાણે છે. જ્ઞાન દ્વારા જાણે છે, માટે તે જ્ઞાન ભિન્ન અને આત્મા ભિન્ન એમ નથી. બરાબર. સમજાણું કાંઈ? આમ આ ખરેખર સ્વભાવ વાત છે. ભાષા જેવો જ્ઞાન પોતાને જાણે છે, એ સ્વરૂપ છે. જ્ઞાન પોતાને ન જાણે તેનું સ્વરૂપ શું? બરાબર. સમજાણું કાંઈ? એમ કે જ્ઞાન તો આત્મા તો બધી છે, પણ જ્ઞાન આને જાણે ને આવું શું? એવું ભેદ કરીને સ્વભાવ વાતચીત કરે. જ્ઞાન સ્વરૂપને જાણે, પોતાનું સ્વરૂપ છે, પોતાના સ્વરૂપને જાણે છે. આનાથી વિપરીત વિતર્ક તે ખરેખર વિભાવાત છે. આનાથી ઊંધો એ બધો પ્રાથમિક શિષ્યનો અભિપ્રાય છે. એ વાત સત છે. એ વાતને પ્રમાણ વચન ગુરુદેવ